નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ગુજરાતી ભાષા સૌંદર્ય જે પુસ્તક છે, સામાયિક છે, એની અંદરથી જોડણી વિશેષ એક એપિસોડ લઈને આવ્યા છે, એક લેક્ચર લઈને આવ્યા છે. મિત્રો, જેમનો વિષય ગુજરાતી છે, ભાષા વિષય છે, એમના માટે તો લેક્ચર અગત્યનો છે જ. અન્ય મિત્રોએ પણ એક વખત લેક્ચર એટલા માટે જોઈ લેવો કે આપણને જોડણી પૂછાય છે. તો મિત્રો, આપણે સમય ન બગાડતા લેક્ચરની શરૂઆત કરીએ. તમને કહી દઉં, આપણી થીમ એઝ ઇટ ઇઝ છે, #એજેસર. અને આજે આપણે આ લેક્ચરનો પાર્ટ 1 લઈને આવ્યા છીએ. નેક્સ્ટ આપણે પાર્ટ 2 પણ લાવીશું. ચાલો આપણે શરૂ કરીએ. હ્રસ્વ અને દીર્ઘ અક્ષરોનું જે સંકલન થાય છે, જોડણી, તે. તો નિયમો આપણે ખાસ વાંચતા નથી, તમને ખ્યાલ છે, કારણ કે હવે નિયમો જેમને કરવા પડતા હોય, મને એવું લાગે છે કે એમની તૈયારી હજુ અધૂરી છે. નેક્સ્ટ એને ટ્રાય કરવો જોઈએ. આપણે શરૂ કરીએ. બરાબર. જે હસ્વ અને દીર્ઘથી જે ભેદ થાય છે, એ આપણે ભેદ સ્પષ્ટતા નહીં કરો તો પણ ચાલશે, પણ અંગુર કેમ લખાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ અંગુર જુઓ તમે, હ્રસ્વ અને દીર્ઘમાં, તો બંનેના મતલબ બદલે છે. એટલે આપણે આ ભાગ તરફ ફોકસ કરીશું કે જેથી આપણે શબ્દોનો અર્થ કાઢી શકીએ. સાથે સાથે એ પણ જોવાનું રહ્યું કે આપણને શું પૂછે છે. બરાબર. આહુત અને આહુત, આ હવનની અંદર હોમાતી આહુતિ છે, અને આ કોઈને આપણે નિમંત્રેલું આમંત્રણ આપીએ છીએ તે છે. ઉરુ એટલે વિશાળ અને મોટું થાય, જ્યારે ઉરુ એટલે જાંઘ અથવા સાથળ પણ થાય. જો આમાં ઉ ની માત્રા જોઈ શકો છો. આખો ઉ છે, અડધો ઉ છે. કુખ અને કુખ, બરાબર. કૂચ અને આકૂચ. આકૂચ એટલે સ્ત્રીની છાતીનો ભાગ થાય, અને આ કૂચ એટલે લશ્કરી કવાયત છે. કૂચ કરો, આગે બઢો, એવું. કુલ છે અને કુલ છે, બરાબર. ખચિત અને ખચિત, આ સ્પેશિયલ લેક્ચર મિત્રો ગુજરાતી ભાષા માટે કહી શકાય કે જે ભાષા વિષય સાથે પરીક્ષા આપવાના છે. આગળ ચર્ચા કરીએ. ગુણ અને ગુણ, સ્વભાવ અને કોથળો. ચીર એટલે લાંબો સમય, અને આ ચીર એટલે વસ્ત્ર. જીત એટલે જીતાયેલું, અને આ જીત એટલે ફતેહ, વિજય, વિક્ટરી. જીન એટલે જય મેળવનાર, અને જીન એટલે પેલો અલાદીન કા જીન, ચિરાગમાંથી નીકળે ભૂત પ્રેત. અહીંયા જુઓ, એક ત્રીજો જીન આપેલો છે. કપાસ લોઠવાનું સ્થાન પણ થાય, અને આ જીન એટલે એક જાતનું કાપડ પણ થાય. કિનખાબ જેમ કાપડાનું આવે છે એમ. જુઓ એટલે નજર કરો, અને જુઓ એટલે માથાના વાળ. ટૂંક એટલે ટુકડો થાય, અને આ ટૂંક એટલે ટોચ, શિખર થાય. ઉતાવળ ન કરતા મિત્રો, તમને એવું લાગશે કે આ તો શું એકનું એક ચાલે છે, પણ જે ભાષા વિષય લઈને બેઠા છે મિત્રો, તમને પરીક્ષા માટે ઉપયોગી રહેશે આ. કારણ કે તમારે તો ભાષા પદ્ધતિશાસ્ત્ર સાથે, ભાષા સજ્જતા સાથે તમારા વિષયમાં પ્રાવીણ્ય મેળવી અને તમારે રિઝલ્ટ આપવાનું છે. કોમ્પિટિશન પણ તમારે વધારે છે. દારૂ એટલે દેવાદાર, અને આ દારૂ એટલે મદિરા, આલ્કોહોલ. ધુની એટલે નદી, અને આ ધુની એટલે તરંગી. આગળ વધીએ તો નીંદવું એટલે નિંદા કરવી, અને આ જે નીંદવું છે એ નકામું ઘાસ દૂર કરવું. જુઓ, આ તમે કેટલી જગ્યા પર જોયા હશે, જે અહીંયા લખેલા છે. પાણીમાં હાથ, અને પાણીમાં જળ એટલે કે નીર. પલિત એટલે શ્વેત થયેલું, અને પલિત એટલે ભૂત અથવા પ્રેત પણ થાય. પિતા એટલે બાપ, અને પિતા એટલે પતિકું, કાતડી. પૂર એટલે નગર, અને પૂર એટલે રેલ પ્રવાહ. પૂરી અને પૂરી, આ નગરી છે, જ્યારે આ એક વાનગી છે. આગળ જોઈએ. પુંજ એટલે ઢગલો, અને પુંજ એટલે મીઠું, સ્વાદ અનુસાર, અનુસ્વાર, માફ કરજો. પતિ એટલે સ્વામી, અને પતિ એટલે પતી ગયું. જે પતિ થાય એ પતી જાય. ઇટ્સ લાઈક ધેટ. મુહૂર્ત એટલે મુહૂર્ત, મુહૂર્ત જે આપણે લગ્નમાં કઢાવીએ. મને મુહૂર્ત એટલે મૂર્તિ, ચહેરો. મરીચી કિરણ, અને મરીચી એટલે સૂર્ય. આગળ વધીએ તો રતિ એટલે અનુરાગ, અને રતિ એટલે ચણોઠી ભાર. રફુ એટલે રફુ ચક્કર, પલાયન થઈ જવું.
અને રફુ જો રસ્વ દીર્ઘનો ફેર, તુણીને સાંધવું. રવિ સૂર્ય, રવિ એટલે અહીંયા શિયાળાને રવિ પાક થાય. મેથ સાયન્સ જે ભણતા હશે 9મા 10મામાં આવે છે રવિ પાક. આગળ વધીએ તો રાશિમાં રાશિ ઢગલો છે અને આ રાશિ ખરાબ છે. હવે સાથ નિભાના સાથિયા જોતા હોય તો એમાં ત્રીજી રાશિ આવે છે. આગળ વધીએ, વધુ એટલે વધારે, અને આ વધુ એટલે ધર્મપત્ની એટલે કે ઘરની વહુ. વારી એટલે પાણી જળ, અને આ જે રસ્વઈ દીર્ઘઈનો ફેર પડે એટલે ક્રમ કે ઘોડો થઈ જાય. શિલા એટલે પથ્થરની છાંટ છે, અને શિલા એટલે ચારિત્ર્યવાન સ્ત્રી થાય. શુત એટલે પુત્ર થાય, અને શુત એટલે સારથી થાય. જો અહીંયા તમે જુઓ તો તમને યાદ હશે, શુત પુત્ર એટલે કે સારથીનો પુત્ર કર્ણ, યાદ છે? ચાલો. શૂર એટલે દેવ, અને શૂર એટલે સ્વર કંઠ. શૂતર એટલે સહેલું સુગમ, જ્યારે દીર્ઘ થાય એટલે કપાસનો તાર બની જાય. સુરત આ એક શહેર છે, અને તમારો સુરત, તમારી મુખાકૃતિ, તમારો ચહેરો એ દીર્ઘમાં થાય. સૂતક એટલે સારી તક થાય, અને સૂતક એટલે તમને ખ્યાલ હોય તો કોઈ આપણા સગાવાલામાં સંબંધીઓમાં ઘરમાં કોઈ મૃત્યુ પામેલું હોય ને પછી આપણે પૂજાપાઠ બંધ કરી દઈએ તો સૂતક લાગે એવું કહેવાય. સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મની અંદર હોય ત્યારે પૂજાપાઠ કરવા ન જાય, આ સૂતક લાગ્યું કહેવાય. અભડછેટ જેને આપણે કહીએ. આગળ વધીએ મિત્રો, ભાષા સૌંદર્યની અંદર મને લાગે છે કે લાઇક કરવાની ઘણા મિત્રોની બાકી છે, તો ફટાફટ એક લાઇક ઠોકી દો પહેલા, બરાબર. અને કોમેન્ટ જેની બાકી છે એ કોમેન્ટ આપી દો, આ સ્પેશિયલી આજનો ટાસ્ક. ચાલો આગળ વધીએ. શરૂ એક ઝાડ આવે છે, વૃક્ષ આવે છે, અને આ શરૂઆત છે, પ્રારંભ છે. વિદુર થઈ ગયા છે એક વ્યક્તિ, જ્યારે દીર્ઘમાં જાય એટલે વિશેષ કે દૂર થાય. વીણ એટલે વગર, અને વીણ મીન્સ વીણવું તે. કુજન એટલે ખરાબ જન, અને દીર્ઘમાં જાય એટલે કુંજવું તે. અને કુંજવુંની પાછી જોડણી યાદ રાખજો, રસ્વ દીર્ઘ બંને છે. તુર્ય એટલે ચોથું, અને તુર્ય એટલે એક વાઘ. નેતિ એ નહીં, અને નેતિ એટલે હઠયોગની એક ક્રિયા છે. હઠયોગ ઘણો જબરદસ્ત યોગ છે મિત્રો, જેમાં એ પ્રાવીણ્યમ જે લોકો મેળવી લે છે એ અજરા અમર થઈ જાય છે એવી માન્યતા છે. શ્વાસ રોકી દે પોતાના. શ્રી રામન જે થઈ ગયા આપણા ભારતીય વૈજ્ઞાનિક, એમની સામે આવા કેટલા હઠયોગીઓ આવેલા હતા. ચાલો ફરી ક્યારેક ચર્ચા કરીશું. પીક એટલે કોકિલ કે થૂંક થાય, જ્યારે આ પીક છે એ પાક અથવા મોલ થાય. બિન એક પ્રત્યય છે, અને બિન વગાડવાનું છે, વાદ્ય છે. ષષ્ઠી એટલે 60 થાય, જ્યારે ષષ્ઠી એ આપણી છઠ્ઠી વિભક્તિ છે, જે હું ન ભૂલતો હોય તો નોની નું ના લાગે. વિદ્યાર્થીની છે, સ્ત્રીવાચક રૂપ છે, સ્ત્રીલિંગ વાચક, અને આ વિદ્યાર્થીનીમાં જુઓ સંબંધાર્થ પ્રત્યય વાળું રૂપ છે. ફરક ખાલી આટલો જ છે, પણ આખો શબ્દનો ભાવાર્થ બદલી જાય. સંવૃત વિવૃત અક્ષરોથી થતો અર્થભેદ જો તમારે સમજાવવાનો થાય તો અહીંયા જુઓ તમે, કેરું એ સંબંધક પ્રત્યય છે, અને કેરું એટલે કેરડાનું ફળ થાય. આ કેરી સંબંધક પ્રત્યય છે, જ્યારે આ આંબાનું ફળ છે. કેશ એ વાળ થાય, અને કેશ રેફ લાગે એટલે નકદ રોકડું થઈ જાય, પૈસા થઈ જાય. કોટ એટલે કિલ્લો ડગલો થાય, અને આ કોટ એટલે પલંગ થાય. કોઠી છે અને કોઠી છે, આ કોઠાનું એક વૃક્ષ છે, બરાબર. અને આપણી કહેવત છે, કોઠે ન પડવું. કોણી છે, ખૂણો પડે તેવું, અને કોણી એટલે હાથનું મધ્યમ હાડકું, અણીદાર હાડકાનો સાંધો જે છે તે. કોલ એટલે કોલસો, અને કોલ એટલે હું તને કોલ આપું છું, વચન આપું છું. આગળ વધતા જઈએ મિત્રો, તો નેક્સ્ટ એ જે કોલમ છે એ ડાંગરની એક જાત પણ છે, અને કોલમ છે તે કટારો કે કોઠો પણ છે. ખેર એટલે ધૂળનો ખેરો છે, અને ખેર એટલે ભલે જે થાય તે સાચું, ઈશ્વરની મરજી એવું. ખેરો એટલે બાજ, અને ખેરો એટલે થેલો. ખોડો અને ખોડો, ખોડ સાથે ખોડ એટલે કૂંચા. અહીંયા જુઓ, ખોલું એટલે ખુલતું થાય, જોડણી યાદ રાખવી, અને ખોલું એટલે દાજેલો પોપડો પણ થાય. તો જોડણીના જે શબ્દ ભેજ છે એ તમે અહીંયાથી કેટલા બધા ઉદાહરણ લઈ અને તમારું ભાષા પ્રાવીણ્ય વધારે સ્ટ્રોંગ કરી શકો છો, કે જ્યારે તમે લખવા બેસો તો એની છણાવટ દેખાય તમારા પેપરમાં. ગેર એટલે ભૂકો, અને ગેર એટલે નિષેધવાચક પ્રત્યય છે. ગોરો એટલે ઉજળો, અને ગોરો એટલે ગૌરી વ્રત. ગોળ એટલે વર્તુળ, નાતનું જૂથ, અને ગોળ એટલે એક ખાદ્ય છે આપણે જે ખાઈએ છીએ. ઘેર એટલે ઘેરાવો, ઘુમ્મટમાં હોય તે, અને ઘેર એટલે ઘરમાં ઘરે. ઘેરો એટલે ઘેરાવ, અને ઘેરો એટલે ગાઢો, અને ઘટ્ટ જેને આપણે કહીએ તે. આ
ચેન એટલે સોનાની સાંકળી અને મને ક્યાંય ચેન ન પડે, મને આરામ ન મળે લક્ષણ. ચેર એટલે એક વનસ્પતિમાંથી સ્ત્રવતી ચેર છે, અને ચેર એટલે ખુરશી પણ થાય, રેફ આવી જાય એટલે. આ ખરેખર ઇંગ્લિશ માટે જવું જોઈએ. ચોરી એટલે તસ્કરી અને ચોરી એટલે માહિર્યું. ચોળી એટલે કબજો બ્લાઉઝ થાય, અને ચોળી એટલે જે ચોળાફળી સિંગ છે તે. ઝેર એટલે ભૂકો થાય, અને ઝેર એટલે તાબે પણ થાય. જે આ સંદર્ભ દર્શક છે, અને આ જે એટલે વાસ્તવમાં નમસ્કાર ભગવાન જગન્નાથને જે કહેવાય ને. ચાલો. ઝેર એટલે બેઠકની ધાર, અને ઝેર એટલે વિષ ઈર્ષ્યા. ઝોલું એટલે ઝોલું ડોલવી જવું, અને ઝોલું એટલે ટોળું અથવા તો ઝુંડ પણ થાય. આ એક વિચારવા વાળી બાબત છે. ટોળી એટલે ટોળકી અને મંડળી, જ્યારે આ ટોળી એટલે મસ્કરો થાય. ડેરો એટલે તંબુ કે પડાવ નાખીને બેઠા હો, અહીંયા આનો ડેરો જમાવ્યો ભાઈ તમે. અને ડેરો એટલે ડફણો. ડોક એટલે ગળું કે ગરદન કરી શકાય, અને આ ડોક એટલે બંદરની ગોદી પણ થાય. આગળ જઈએ મિત્રો, તો ડોળ એટલે મહુડાનું બી છે, અને ડોળ એટલે દંભ કે દેખાવ છે. એવી રીતના ડોળી એટલે માછી પાલખી છે, અને પાલખી સજાઈ કે તમને સાંભળ્યું હોય તો ગીત. અને ડોળી એટલે દંભી છે, દંભી. તેડ એટલે નોતર કેળે બેસાડ, અને તેડ એટલે તટ કે કાંથો છે. આગળ જોઈએ મિત્રો, તો તોય એટલે પાણી, અને તોય એટલે તો પણ. તોરો એટલે છોગું સિરપેચ, અને તોરો એટલે મિજાજ. તોરી પાછી ઘોડી હતી, જેસલ જાડેજા વાળી જે વાત છે એમાં. તોલું એટલે વજન, અને તોલું એટલે માથું. દેન એટલે ઘેનું, ઘેનું એટલે ધણ થાય, અને દેન એટલે તાકાત મજાલ. દેશ એટલે રાષ્ટ્ર, અને દેશ એટલે કઈ દહ બુજતી નથી, દિશા સૂઝતી નથી એમ. દોર એટલે દોરી, દોરડું. દોર એટલે સતા અમલ. નેહ એટલે પ્રેમ વહાલ, અને નેહ એટલે હુફાળ હુકાની જે નળી આવે તે. પેર એટલે જામફળ, પેરું પણ કહેવાય હિન્દીમાં એને. અને પેર એટલે રીત પ્રકાર. પોલ એટલે પોલાણ, અંદરથી ખોખલું છે, અને પોલ એટલે પીંજેલું રૂ. ફેર એટલે ફરક તફાવત, જ્યારે ફેર એટલે ભાડું વાહનનું જે હોય ને ફેર. ફોરમ એટલે મંડળ, અને ફોરમ એટલે સુગંધ. જોઈએ અહીંયા રેફ છે, જો ખાસ ધ્યાન આપજો. ફોરું એટલે છાંટો ટપકું, અને ફોરું એટલે વજનમાં સાવ હલકું. બેગ એક ઇલકાબ છે, અને બેગ એટલે આપણે જે થેલો લઈએ તે. બેટ એટલે પાણી વાળું જે આજુબાજુ હોય એના વચ્ચેથી, એને દ્વીપ કહેવાય. અને આ બેટ એટલે ખરેખર ક્રિકેટ માટેનું સાધન રમવાનું. બેલ એટલે સ્કૂલમાં વાગે તે ઘંટ, અને આ બેલ એટલે હિન્દી વાળો બળદ. બોલ ઇન ધ સેન્સ શબ્દ, અને બોલ એટલે રમવા વાળો દડો. જો અહીંયા બોલ અને બેટ બંને આવી ગયા. ભેર એટલે મદદ, વહારે આવવું, અને ભેર એટલે સહિત સાથે. મેર એટલે માણાનો મણકો થાય, જ્યારે આ મેર જુઓ એ મરણ સૂચક ઉદ્ગાર છે. મેલ એટલે ટપાલ ગાડી થાય, અને આ મેલ એટલે શરીરનો મેલ, ગંદકી થાય. આગળ વધીએ મિત્રો, તો મેળે મળી જવું એને મેળામાં કહેવાય, બરાબર. અને મેળે એટલે જાતે પોતે. મોર એટલે પક્ષી છે, અને રેફ વાળો મોર એટલે આગળ મંજરી થાય. મોરી એટલે ખાડ ગટર થાય, અને આ રેફ વાળો મોરી છે એટલે ઘેર મોરડો થાય. મોરડો આવે તમને ખ્યાલ હોય તો. લોક એટલે જનતા, અને આ લોક એટલે તાળું, કી વાળું તાળું. વેણું વગાડી એટલે વાંસળી વગાડવી, અને આ વેણું જુઓ પાણીનું પીપ થાય. વેત એટલે ઘાટ કે મોખ, અને આ વેત એટલે વહેંત આપણા હાથની જે થાય તે. વેર એટલે વેરવું, અને વેર એટલે શત્રુતા. રેફ વાળા શબ્દો ચાલે છે મિત્રો. વેડ એટલે વેળા, સમય, વખત. ને આ જે વેડ છે એ આંકડી છે, તાણ છે. વેરણ એટલે વેરવું, તે વેરણ કરી મુજને, અને આ વેરણ જુઓ દુશ્મન થાય. શેર એટલે એક વાદ્ય, બરાબર, એક વજન થાય એક પ્રકારનો. અને શેર એટલે ભાગ, કવિતા થાય, શાયરી. શોક એટલે ખેદ, સંતાપ, જ્યારે શોક એટલે આંચકો લાગે. અને 16 એટલે એક સંખ્યા છે 16, વાલેવર 16 એટલે મારનું ચમાકું પણ થાય મિત્રો. તો મિત્રો મેં તમને એવું કીધું હતું કે આપણે આને પાર્ટ 2 લાવીશું આનો, તો મને એવું લાગે છે કે આપણે આનો પાર્ટ 3 પણ લાવવો પડશે, બરાબર. નહીંતર આ એકની એક ફોરમમાં તમે કંટાળી જશો. એટલે મિત્રો હું પાર્ટ જે 1 છે આજનો એ અહીંયા પૂર્ણ કરું છું, પાર્ટ 1 ને, બરાબર. નેક્સ્ટ ઇન ધ સેશન આપણે જસ્ટ નીચેથી પાર્ટ 2 ની શરૂઆત